ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 14.3 ના દાખલા નંબર 2 સુધીનો અભ્યાસ આપણે કર્યો હતો. હવે આજે દાખલા નંબર 3 ની શરૂઆત કરીએ છીએ. દાખલા નંબર 3 માં રકમ આ પ્રમાણેની આપેલી છે કે અહીંયા ઉંમર વર્ષમાં આપેલી છે, પોલિસી ધારકોની સંખ્યા આપેલી છે, પણ અહીંયા વર્ગ આપેલા નથી. ઉંમર આ પ્રમાણે આપેલી છે: 20 થી ઓછી ઉંમર હોય એવા 2 પોલિસી ધારકો છે, 25 થી ઓછી હોય એવા 6 પોલિસી ધારકો છે, 30 થી ઓછી ઉંમર હોય તેવા 24. એ પ્રમાણે 60 થી ઓછી ઉંમરવાળા 100 પોલિસી ધારકો છે. એટલે કુલ 100 પોલિસી ધારકોની ઉંમરને લગતી માહિતી આપેલી છે, પણ અહીંયા થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. જો થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે એટલે સૌથી પહેલા તો આપણે ચોક્કસ વર્ગ પ્રમાણેનું આવૃત્તિ વિતરણ બનાવવું પડશે. તો ચોક્કસ વર્ગ પ્રમાણેનું આવૃત્તિ વિતરણ આપણે આ મુજબ બનાવીશું. કોષ્ટક અલગથી આ રીતે બનાવીએ. આ માહિતીનો મધ્યસ્થ આપણે શોધવાનો છે. મધ્યસ્થમાં તમે જાણો છો, વર્ગ અને આવૃત્તિ બે માહિતી આપેલી હોય અને સંચયી આવૃત્તિનું કોષ્ટક આપણે બનાવવું પડે. તો અહીંયા આપણે એ પ્રમાણેના કોષ્ટક બનાવીએ. અહીંયા પહેલા આપણે લખી દઈએ વર્ગ આપણે આ પ્રમાણે બનાવીશું. જો 20 થી ઓછી, પછી 25 થી ઓછી છે, આ દરેકમાં 5-5 નો અંતરાલ છે, 5-5 નો ગેપ છે, એટલે આપણે એ પ્રમાણે વર્ગ બનાવીશું. 20 થી ઓછી, 20 થી ઓછા બીજા 5 કરો વર્ગ અંતરાલ, એટલે પહેલો વર્ગ આવશે 15 થી 20. તો પહેલો વર્ગ આ પ્રમાણે બનશે 15 થી 20. અને અંતે જુઓ તમે, 60 થી ઓછી છે તો 60 માંથી બીજા 5 ઓછા કરો તો કેટલા આવશે? 55. તો છેલ્લો વર્ગ આપણે કયો બનાવીશું? 55 થી 60. તો એ પ્રમાણે 5-5 ની વર્ગ લંબાઈ વાળા બધા વર્ગ આપણે લખી દઈએ. પહેલો આવશે 15 થી 20, પછી ત્યારબાદ આવશે 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, અને છેલ્લો વર્ગ બનશે 55 થી 60. તો આ પ્રમાણે વર્ગનું કોષ્ટક આપણે બની ગયું. હવે આવૃત્તિ. તો આવૃત્તિનું કોષ્ટક જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે બનાવીશું. અને છેલ્લે આપણે આવશે સંચયી આવૃત્તિ. આવૃત્તિને આપણે FI કહીએ છીએ, સંચયી આવૃત્તિને CFI અથવા તો CF પણ કહી શકાય. હવે આવૃત્તિનું કોષ્ટક આપણે કેવી રીતે બનાવીશું જુઓ. તો 20 થી ઓછી ઉંમર હોય એવા 2 પોલિસી ધારકો છે, એટલે 20 થી ઓછી ઉંમરનો આ વર્ગ બન્યો 15 થી 20. એવા 2 પોલિસી ધારકો છે, એટલે આપણે એમાં 2 લખી દઈશું. હવે 25 થી ઓછી ઉંમર વાળા 6 પોલિસી ધારકો છે. તો 25 થી ઓછી ઉંમર વાળા હોય એટલે એમાં 20 થી ઓછી વાળા પણ આવી જાય, એનો પણ સમાવેશ થઈ જાય. એટલે આપણે જો 20 થી 25 વર્ગ વચ્ચેની આવૃત્તિ શોધવી હોય તો આપણે શું કરીશું? 6 માંથી 2 બાદ કરીશું. હવે દરેકમાં આપણે આ પ્રમાણે કરતા જઈશું. પહેલી આવૃત્તિ આપણે નામ લખી દીધી. હવે નીચેનામાંથી ઉપરનું બાદ કરતા જઈશું. એટલે કે 6 માંથી 2 બાદ કરીએ તો કેટલા આવશે? 4. તે 20 થી 25 ના વર્ગની આવૃત્તિ થશે. ત્યારબાદ પછી જુઓ, 25 થી 30 ના વર્ગની આવૃત્તિ શોધવી હોય તો આપણે 24 માંથી 6 બાદ કરીશું. તો 24 માંથી 6 બાદ કરતા 18. પછી 45 માંથી 24 બાદ કરતા 21. નીચેની આવૃત્તિમાંથી ઉપરની આપણે બાદ કરતા જઈશું. ત્યારબાદ 78 માંથી 45 બાદ કરો તો આવશે 33. 89 માંથી 78 બાદ કરો તો આવશે 11. 92 માંથી 89 બાદ કરો કેટલા આવશે? 3.
98 માંથી 92 બાદ કરતા 6 અને છેલ્લે 100 માંથી 98 બાદ કરતા 2 આ પ્રમાણે આપણને આવૃત્તિ મળે છે બરાબર હવે સંચય આવૃત્તિ આવૃત્તિ મળ્યા બાદ સંચય આવૃત્તિ કેવી રીતે શોધાય તો તમે શીખી ગયા છો તો પહેલી આવૃત્તિ આપણે એમ ના એમ લખીએ છીએ સંચય આવૃત્તિના કાના પછી બતાવું કરતા જઈએ એટલે 2 માં 4 ઉમેરો તો 6 પછી પાછા 18 ઉમેરો તો 24 21 ઉમેરતા 45 78 89 92 98 અને છેલ્લે 100 એટલે કે માહિતીના કુલ અવલોકનો કુલ પોલિસી ધારકોની સંખ્યા કેટલી છે 100 તો જુઓ અહીંયા જે માહિતી આપણને આપેલી હતી રકમમાં એ જ શું છે એની સંચય આવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે કોષ્ટક બનાવવાનું હોય છે આ કોષ્ટક બની ગયા પછી આપણે મધ્યસ્થની ગણતરી અગાઉ શીખી ગયા એ પ્રમાણે જ કરવાની છે તો જે કુલ અવલોકનો 100 છે એના આપણે અડધા કરીએ છીએ તો કુલ અવલોકનોના અડધા કરતા 100 ભાગ્યા 2 કરતા કેટલા મળે 50 તો આપણે શું કરતા હતા 50 પછી તરત મોટી સંચય આવૃત્તિ તો 50 પછી તરત મોટી સંચય આવૃત્તિ કઈ આવશે 78 એની સામેનો વર્ગ કયો આવશે 35 થી 40 તો એને આપણે મધ્યસ્થ વર્ગ કહીએ છીએ તો મધ્યસ્થ વર્ગ આ પ્રમાણે બનશે કારણ કે 50 પછીની તરત મોટી આવૃત્તિ 78 અને એની સામેનો વર્ગ છે 35 થી 40 એટલે મધ્યસ્થ વર્ગ બનશે 35 થી 40 હવે મધ્યસ્થ વર્ગની અધસીમા જેને આપણે L કહીએ છીએ તો L બરાબર 35 થશે તો મધ્યસ્થ વર્ગની અધસીમા મળી ગઈ આપણને મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જેને આપણે F કહીએ છીએ તો F બરાબર 33 થશે મધ્યસ્થ વર્ગના આગળના એટલે કે ઉપરના વર્ગની સંચય આવૃત્તિ જેને આપણે CF કહીએ છીએ એટલે CF નું મૂલ્ય 45 થશે અને વર્ગ લંબાઈ h જો બધામાં 5 5 ની વર્ગ લંબાઈ છે એટલે વર્ગ લંબાઈ h કેટલી થશે 5 હવે સૂત્રમાં કિંમતો મૂકી અને આપણે આ ગણતરી કરીશું તો જો સૂત્ર આપણે શીખી ગયા છે મધ્યસ્થનું m બરાબર L plus n/2 minus CF છેદમાં F ગુણ્યા h આ પ્રમાણેનું સૂત્ર આપણે મળ્યા હતા હવે આ કિંમતો જે મેળવી આપણે એ બધી સૂત્રમાં મૂકીને ગણતરી કરીએ તો L નું મૂલ્ય જો વિદ્યાર્થી મિત્રો કેટલું છે 35 તો L ના સ્થાને આપણે લખીશું 35 ત્યારબાદ n/2 કેટલું મળ્યું આપણને 50 તો n/2 નું મૂલ્ય છે 50 CF તો CF નું મૂલ્ય 45 છે CF નું મૂલ્ય 45 F આવૃત્તિ કેટલી છે 33 અને h એટલે કે વર્ગ લંબાઈ 5 5 છે તો 35 પ્લસ 45 માંથી 50 માંથી 45 બાદ કરતા 5 અને એ 5 પાછા બહારના 5 જોડે કોણ એટલે કયો 25 ભાગ્યા 33 હવે 25 નો ભાગાકાર 33 વડે કરવાનો છે જો ભાગ ચાલશે નહીં એટલે આપણે અહીંયા શું મૂકીશું 0 અને અહીંયા દશાંશ હવે 33 સિત્તા 33 સિત્તા કરો તો 7 તરી 21 1 2 7 તરી 21 ને 2 33 સિત્તા 231 થશે 19 વધે શૂન્ય ફરીથી મૂકી 33 5 5 તરી 15 16 હજુ આગળ ભાગ ચલાવી શકાશે 33 6 જોઈએ આપણે તો 6 તરી 18 6 તરી 18 ને 19 એ તો વધી જશે એટલે આપણે 33 પંચાયત ભાગ ચલાવવો પડશે 5 તરી 15 નો 5 વધી 100 બરાબર એટલે 0.75 આપણે લખી શકીએ તો 35 પ્લસ 0.75 તો આનો સરવાળો કરીશું તો 35.75 મળશે આપણને તો એ
આ માહિતીનો મધ્યસ્થ થશે 35.75. શું હતું? પોલિસી ધારકોની ઉંમર. એટલે તમે છેલ્લે જવાબમાં આ પ્રમાણે વર્ષ લખી શકો, કારણ કે ઉંમર આપણે વર્ષમાં ગણીએ છીએ. એટલે કે પોલિસી ધારકોના ઉંમરનો મધ્યસ્થ 35.75 આવે. તો એ આ દાખલાનો જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો, થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણમાં કેવી રીતે ગણતરી થાય એ તમે શીખ્યા. ફરીથી સમજી લેજો. થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય એટલે આપણે જોવાનું પહેલા તો વર્ગ લંબાઈ કેટલી કેટલી છે. તો વર્ગ લંબાઈ આમાં 5 5 ની હતી. હવે 20 થી ઓછી કીધું છે એટલે પહેલો વર્ગ આપણે 20 થી ઓછો 5 વર્ગ લંબાઈ વાળો પહેલો વર્ગ કયો બનાવીએ? 15 થી 20. જેમાં પહેલી આવૃત્તિ આપણે એમના એમ લખીએ છીએ, પછી નીચેનામાંથી ઉપરનું બાદ કરતા જઈએ છીએ અને એ પ્રમાણે આવૃત્તિનું કોષ્ટક બને. સંચયી આવૃત્તિ તો તમને આપેલી જ હોય છે. તો બરાબર સમજી લેજો આ દાખલો. બોર્ડ પરથી પહેલા બરાબર જોઈ લો, સમજી લો અને ત્યારબાદ તમારી નોટબુકમાં લખી લો. પ્રશ્ન 3 નો અભ્યાસ કર્યા બાદ હવે પ્રશ્ન 4. તો પ્રશ્ન 4 ની રકમ વિદ્યાર્થી મિત્રો આ મુજબ છે. પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપેલી છે અને બાજુમાં પાંદડાની સંખ્યા છે. આપણે આ માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે. હવે અહીંયા તમને અવલોકન કરતા જણાશે કે વર્ગ આ પ્રમાણે છે: 118 થી 126, પછી 127 થી 135. જો 118 થી 126 પછી સીધા અહીંયા 127 આવે છે. અહીંયા 135 પછી સીધા 136 આવે છે. 153 પછી 154 આવે છે. એનો મતલબ અહીંયા સતત વર્ગ નથી. વર્ગ જે છે એ સતત નથી છે. કેવા છે? અસતત છે. એટલે કે સતત વર્ગ પહેલા બનાવવા પડે. સતત એટલે એના પછી તરત જ બીજો વર્ગ શરૂ થતો હોય એ પ્રમાણેના વર્ગ સતત આપણે બનાવવા પડશે. તો તમે ધોરણ 9 માં પણ ભણી ગયા છો કે આપણે સતત વર્ગ બનાવવા શું કરતા હતા? તો અધર સીમામાંથી 0.5 બાદ કરતા હતા અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરતા હતા. એ પ્રમાણે આપણે પેલા સતત વર્ગ લંબાઈ વાળું એક કોષ્ટક બનાવી લઈએ. તો હવે વર્ગનું કોષ્ટક આપણે આ પ્રમાણે બનાવીશું. સતત વર્ગનું. તો સતત વર્ગ જો આપણે કીધું એ પ્રમાણે 118 માંથી 0.5 બાદ કરીએ તો 117.5. અધર સીમામાં 0.5 બાદ કરવાના, ઉર્ધ્વ સીમા છે એમાં 0.5 ઉમેરવાના, એટલે કે 126.5. દરેકમાં આ જ ક્રિયા કરવાની. આમાંથી 0.5 બાદ કરતા 126.5 થી 135.5, 135.5 થી 144.5, 144.5 થી 153.5, 153.5 થી 162.5, 162.5 થી 171.5, 171.5 અને 180.5. તો આ પ્રમાણે સતત વર્ગ આપણે બનાવવા પડે. વર્ગ જ્યારે સતત ના હોય ત્યારે આ પ્રમાણે મધ્યસ્થમાં, ખાસ મધ્યસ્થમાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મધ્યક અથવા બહુલકમાં તમે સતત વર્ગ નહીં બનાવ્યા હોય તો ચાલશે, પણ મધ્યસ્થની ગણતરી જ્યારે હોય ત્યારે તમારે વર્ગ સતત બનાવવા પડે. હવે પાંદડાની સંખ્યા એટલે કે આવૃત્તિ તો આપેલી જ છે આપણને. તો આવૃત્તિ કેટલી છે? જો 3, 5, 9, 12, 5, 4, 2. ત્રીજું ખાનું આપણે બનાવીશું સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિ.
તો સંચય આવૃત્તિ આપણે કેવી રીતે બનાવીએ છીએ? પહેલી આવૃત્તિ એમના એમ લખીએ છીએ, પછી ઉમેરતા જઈએ, 3 માં 5 ઉમેરતા 8, 8 માં બીજા 9 ઉમેરતા 17, એમાં 12 ઉમેરો 29, 5 ઉમેરો 34, 38, 40. એટલે કે માહિતીના કુલ અવલોકનો, કુલ પાંદડાઓની સંખ્યા કેટલી છે? 40. હવે મધ્યસ્થની ગણતરી કરવાની છે, એટલે આપણે શું કરતા હતા? કુલ અવલોકન એના અડધા કરીએ છીએ. 40 ભાગ્યા 2 કરો કેટલા મળશે? 20. હવે મધ્યસ્થ વર્ગ નક્કી કરીએ તો 20 પછી તરત મોટી આવતી સંચય આવૃત્તિ 29, અને એની સામેનો વર્ગ કયો છે? 144.5 થી 153.5. તો એ આ માહિતીનો મધ્યસ્થ વર્ગ થશે. મધ્યસ્થ વર્ગ 144.5 થી 153.5. હવે મધ્યસ્થ વર્ગની અધસીમા, જેને આપણે L વડે દર્શાવીએ છીએ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 12. તો F બરાબર 12. મધ્યસ્થ વર્ગના આગળના એટલે કે ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, જેને આપણે CF કહીએ છીએ, CF નું મૂલ્ય કેટલું છે? 17. અને વિદ્યાર્થી મિત્રો જો આમાં વર્ગ લંબાઈ, આ બધાની વર્ગ લંબાઈ તમે ગણશો તો 9 ની વર્ગ લંબાઈ આવે છે. 117.5 થી 126.5, એટલે વચ્ચે 9 નો વર્ગ અંતરાલ છે, એટલે વર્ગ લંબાઈ 9 થશે. હવે આ બધી કિંમતો સૂત્રમાં આપણે મૂકીએ તો મધ્યસ્થ શોધવાનું સૂત્ર m બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. તો L નું મૂલ્ય જુઓ 144.5, n/2 એટલે એનું મૂલ્ય મળ્યું છે 20, CF નું મૂલ્ય છે 17, F આવૃત્તિનું મૂલ્ય છે 12, અને વર્ગ લંબાઈ 9 ની છે. અહીંયા આપણે છેદ ઉડાડી શકીએ એમ છે, 3 તરી 9, 3 ચોક 12. વીસ માંથી 17 બાદ કરતા 3 ને 3 વડે ગુણો, 3 તરી 9. હવે 9 નો 4 વડે ભાગાકાર કરીશું તો 2.25 આવશે. તો 144.5. હવે આનો સરવાળો કરો, 5 છે એટલે પાછળ 0 પણ લખી શકાય, તો 146.75 એ આ માહિતીનો મધ્યસ્થ થશે. હવે પાંદડાની લંબાઈ મિલીમીટરમાં, એટલે આપણે મિલીમીટર એકમ લખીશું. તો આ પ્રમાણે આ દાખલાનો મધ્યસ્થ શોધી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ બાબત ખાસ ધ્યાન રાખજો કે મધ્યસ્થની ગણતરીમાં જ્યારે પણ દાખલો આ પ્રકારનો આવે કે જેમાં વર્ગ સતત આપેલા ન હોય, તો તમારે પહેલા તો સતત વર્ગવાળું કોષ્ટક બનાવવું પડે, અને ત્યારબાદ આ રીતે જેમ આપણે અગાઉ ગણતરી કરતા હતા એ મુજબ જ મધ્યસ્થ શોધી શકાય. તો બરાબર તમે સમજી લીધું છે, અને તમારી નોટબુકમાં સારા અક્ષરે તમે લખી દો. દાખલા નંબર 4 નો અભ્યાસ કર્યા બાદ હવે દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં વિદ્યાર્થી મિત્રો રકમ આ મુજબની છે કે બલ્બ એટલે કે ગોળાનું આયુષ્ય કલાકોમાં આપેલું છે, જે ચોક્કસ વર્ગ આપેલા છે, ચોક્કસ વર્ગ લંબાઈ વાળા. બાજુમાં ગોળાની સંખ્યા એટલે કે આવૃત્તિ છે. ત્રીજું કોષ્ટક આપણે સંચય આવૃત્તિનું બનાવીશું, અને આ માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે. તો આપણે શીખ્યા છે અગાઉના દાખલાઓ એ મુજબ સૌથી પહેલા આપણે સંચય આવૃત્તિનું કોષ્ટક બનાવી દઈએ. તો પહેલી આવૃત્તિ એમ જ આવશે, પછી 56 માં બીજા 14 ઉમેરો એટલે 70 થશે. 70 માં 60 ઉમેરતા 130, એમાં 86 બીજા ઉમેરવાના છે, તો સરવાળો થશે 216. 216 માં બીજા 74 ઉમેરીએ તો 290. 290 માં 62 બીજા ઉમેરતા 352, અને છેલ્લે
400 એટલે કે કુલ ગોળાની સંખ્યા છે 400. હવે સૌથી પહેલા આ જે કુલ અવલોકનો આપણે કરીએ છીએ મુજબ કુલ અવલોકનોના અડધા કરીશું. 400 ભાગ્યા 2 કરો તો 200 મળશે. હવે 200 પછી તરત મોટી સંચયી આવૃત્તિ 216 છે, તો એની સામેનો વર્ગ 3000 થી 3500, જે આ માહિતીનો મધ્યસ્થ વર્ગ થશે. તો મધ્યસ્થ વર્ગ વિદ્યાર્થી મિત્રો 3000 થી 3500. હવે મધ્યસ્થ વર્ગની અધસીમા જેને આપણે L વડે દર્શાવીએ છીએ 3000 થશે. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 86 છે, F બરાબર 86. મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ જેને આપણે CF કહીએ છીએ, તો CF નું મૂલ્ય છે 130 અને 1500 થી 2000, 2000 થી 2500 એટલે વર્ગ લંબાઈ 500, 500 ની વર્ગ લંબાઈ છે, તો વર્ગ લંબાઈ 500 થશે. હવે આ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું. તો મધ્યસ્થનું સૂત્ર m બરાબર L પ્લસ n/2 માઈનસ CF છેદમાં F ગુણ્યા H. તો જો L નું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો કેટલું છે? 3000. n/2 તો n/2 નું મૂલ્ય છે 200. CF નું મૂલ્ય છે 130. F નું મૂલ્ય છે 86 અને વર્ગ લંબાઈ 500 છે. તો જો 3000, 200 માંથી 130 બાદ કરતા 70 વધે અને 70 અને 500 નો ગુણાકાર કરીએ તો 35000 છેદમાં 86. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 35000 નો આપણે 86 વડે ભાગાકાર કરવાનો છે. તો જુઓ 35000 ભાગ્યા 86, 86 ચોક વધી જશે એટલે 86 તરી આપણે કરી જોઈએ. તો 6 તરી 18, 3 અઠ્ઠા 24 ને 1 25. કારણ કે 86 ચોક જોઈએ આપણે કદાચ એ આવી શકે. 86 ચોક 6 ચોક 24 નો 4, 2 8 ચોક 32 ને 2 34 બરાબર છે. 86 ચોક 344 થાય તો એટલા વડે ભાગ ચાલે. હવે અહીંયા બાદ બાકી આવશે 6. ઉપરથી તમે 0 ઉતારે પણ ભાગ ચાલશે નહીં. ફરીથી આપણે બીજી 0 ઉતારીએ એટલે આપણે અહીંયા શૂન્ય મૂકવું પડે. હવે 86 અહીંયા આપણે 600 થી વધવાના જોઈએ. 86 8 6 48, 8 5 40, આ 7 વડે આપણે જોઈએ તો 6 7 42 ના 2 4, 8 7 56 ને 4 60 વધી જાય છે એટલે આપણે 6 એ ભાગ ચાલશે. 6 6 36, 3 6 48 ના 3 51, 84 વધે. શૂન્ય મૂકીશું એટલે અહીંયા દશાંશ મૂકવું પડશે. 86 નો એટલે 406.9. 3406.9. આનો સરવાળો કરીએ તો 3406.9. હવે ગોળાનું આયુષ્ય કલાકમાં આપ્યું છે એટલે માહિતીનો મધ્યસ્થ એની પાછળ આપણે કલાક એકમ તરીકે લખીશું. આ રીતે આ દાખલાનો મધ્યસ્થ શોધી શકાય. તો ગણતરીમાં ખાસ ધ્યાન રાખવું પડે. ગણતરીમાં જો તમે કંઈ અહીં ભૂલ ના કરો તો દાખલો સાચો થાય અને પૂરા તમે માર્ક મેળવી શકો. તો આજે આપણે મધ્યસ્થના દાખલા શીખ્યા છે અને આ જ દાખલા તમારે હોમવર્કમાં ફરીથી ગણવાના છે, પણ એ જાતે ગણવાના છે અને એની પ્રેક્ટિસ કરવાની છે. તો હવે આવતા પીરિયડમાં આપણે મળીશું. ગુડ બાય.